છે। હું ધોરણ 8માં અભ્યાસ કરું છું। આજે હું પીચ બોલું છું। બીજાની મદદ કરવા મારો સુપર પાવર। આપણે જ્યારે સુપર પાવર શબ્દ સાંભળીએ છીએ ત્યારે આપણને સુપરમેન, સ્પાઈડરમેન કે આયર્નમેન યાદ આવે છે। તેમની પાસે હવામાં ઉડવાનું કે અદ્રશ્ય થવાની શક્તિ હોય છે, પણ હું માનું છું કે આપણી પાસે પણ એવી શક્તિ છે જે દુનિયા બદલી શકે છે, અને તે જ છે બીજાની મદદ કરવાની શક્તિ। મદદ કરવા મારે આકાશમાં ઉડવાની જરૂર નથી। હું મારા રોજિંદા જીવનમાં અનેક રીતે લોકોના ચહેરા પર સ્મિત લાવી શકું છું, જેમ કે રસ્તો ઓળંગવા કોઈ વૃદ્ધને મદદ કરવી, શાળામાં મારા મિત્રને ન સમજાય દાખલો શીખવવો, અથવા મમ્મીને ઘરકામમાં નાની મોટી મદદ કરવી। નાની દેખાતી મદદ પણ સામેના વ્યક્તિ માટે બહુ મોટી પણ હોઈ શકે છે। ક્યારેક કોઈની પાસે પૈસા કે વસ્તુઓ ન હોય તો પણ આપણે આપણી વાણી દ્વારા મદદ કરી શકીએ છીએ। જો કોઈ મિત્ર ઉદાસ હોય તો તેને પ્રેમથી સમજાવવો અને તેની વાતો સાંભળવી એ પણ એક મોટી સુપર પાવર છે। આપણા મીઠા શબ્દો કોઈનું દુઃખ ઓછું કરી શકે છે। મદદ કરવાની શક્તિ માત્ર માણસ પૂરતી મર્યાદિત નથી। પક્ષીઓ માટે કુંડામાં પાણી ભરવું, રસ્તા પરના ભૂખ્યા કૂતરાઓને બિસ્કિટ ખવડાવવા, છોડને પાણી પાવું એ પણ એક પ્રકારની સેવા છે। આ મૂંગા જીવોને કરેલી મદદ મને અંદરથી ખૂબ આનંદ આપે છે। જ્યારે હું કોઈને મદદ કરું છું ત્યારે મને જે અંદરની ખુશી મળે છે તે કોઈ વિડીયો ગેમ કે રમકડા કરતાં વધુ હોય છે। સામેની વ્યક્તિ જ્યારે મને હસીને થેન્ક યુ કહે છે ત્યારે મને લાગે છે કે હું કોઈ સુપરહીરોથી ઓછી નથી। દુનિયામાં શક્તિશાળી માણસ એ નથી જેની પાસે તાકાત હોય છે, પણ એ જ છે જેના દિલમાં બીજા માટે પ્રેમ અને કરુણા હોય છે। હું મોટી થઈને ભલે ગમે તે બનું, પણ મારી મદદ કરવાની શક્તિ હું મારી સાથે રાખીશ, કારણ કે મદદ કરવાથી જ આ દુનિયા સુંદર બનશે। અસ્તુ, જય હિન્દ, જય ભારત।